નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ સર્વેનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. ઉનાળુ ઋતુના અગત્યના ઘણા બધા પાકોનું મોટાભાગના વિસ્તારોની અંદર વાવેતર પૂર્ણ થયું. લગભગ એકાદ મહિના ઉપરનો સમય પણ વીતી ગયો છે. અને એની અંદર મગ અને અડદ, આ બંને કઠોળ વર્ગના જે પાકો છે એ આપણા માટે ખૂબ અગત્યના છે. કારણ કે ખાદ્યની અંદર પણ એનું ખૂબ મહત્વ છે. ઉનાળાની અંદર પણ સારી ખેતી કરીને એની અંદરથી વધારે ઉત્પાદન લઈ અને પૈસા પણ આપણે કમાઈ શકીએ છીએ. તો આ પાકની અંદર પણ સમસ્યાઓ હોય છે. અને એમાંય ખાસ કરીને મગના પાકની અંદર જે 45થી લઈને 60 દિવસ એટલે 1.5 થી 2 મહિનાના ગાળામાં જે કાળજીઓ લેવાની હોય છે, જે સમસ્યાઓ આવે છે, એના નિરાકરણ કાઢવા ખૂબ જરૂરી હોય છે. અને એની વાત આજના વિડીયોની અંદર મારે સવિસ્તારથી તમને આ મગ અને અડદની અંદર 45 થી 60 દિવસમાં કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ એની વાત આખી સવિસ્તારથી કરવી છે. આ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે, મિત્રો, આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ઓલ નોટિફિકેશન આવશે અને ઓલ ઉપર સેટ કરી દેશો એટલે તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થઈ જશે. અને જે ટાઈમે જે કાળજીઓ પાકની અંદર લેવાની હોય એની ટેકનિકલ માહિતી, કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ દવાના ડબલાઓ, પેકેટ બતાવ્યા વગરની ટેકનિકલ રીતે સસ્તી અને ટકાઉ પદ્ધતિઓની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળશે. એટલા માટે વારંવાર કહું છું કે તમે એક સારી માહિતી જોવાની શરૂઆત કરો અને પછી એને અપનાવવાની પણ શરૂઆત કરો. તો મિત્રો, ખાસ કરીને ઉનાળુ મગ જ્યારે 45 થી 60 દિવસના થાય ત્યારે એના વિકાસના સૌથી મહત્વના તબક્કામાંથી પસાર થતા હોય. કારણ કે આ અવસ્થા એ છોડીની અંદર ફૂલ અને ધીમે ધીમે ફૂલમાંથી શીંગો બેસવાની અવસ્થાઓ થતો હોય એટલે ફ્લાવરિંગ અને ખાસ કરીને પોડ ફોર્મેશન જેને અંગ્રેજીમાં કહીએ એ અવસ્થા આ પાકની અંદર 45 થી 60 દિવસની અંદર હોય છે. અને આ તબક્કે જો કાળજીઓ રાખશું તો સારું ઉત્પાદન પણ લઈ શકશું. એની માટે અલગ અલગ તબક્કાઓની ઘણી બધી કાળજી હોય. પિયત વ્યવસ્થાપન હોય, પોષણ એટલે ખાતરનું વ્યવસ્થાપન હોય, દાણાની ગુણવત્તા સુધારવા, વજન વધારવા માટેનું વ્યવસ્થાપન હોય, નિંદામણનું વ્યવસ્થાપન હોય, એટલે ઘણા બધા કાળજીઓ લેવાની થતી હોય. એની અંદર પિયત વ્યવસ્થાપન છે એ પણ ખૂબ મહત્વનું છે, જેને ઇરિગેશનનું શેડ્યુલ આપણે કહીએ. ખાસ કરીને મગમાં ફૂલ આવતી જે અવસ્થા છે એ અવસ્થા અને શીંગમાં દાણા બેસતી, આ બે કટોકટીની અવસ્થા. એટલે જ્યારે પણ ફૂલ આવે ત્યારે અને દાણા બેસે ત્યારે બે સમયે પિયત આપવું ખૂબ જરૂરી બની જતું હોય છે. એ સમયે પાણીની ખેંચ ન પડવી જોઈએ. જો પાણીની ખેંચ પડે તો એની સીધી જ અસર ઉત્પાદન ઉપર થાય, પાકની ગુણવત્તા ઉપર. દાણા ચીમડાઈ ગયેલા રહે, ઘણી વખત દાણા ભરાવદાર ન થતા હોય. તો પિયતના આ બે કટોકટીની અવસ્થાએ આપણે ખાસ મિત્રો કાળજી રાખીએ. આ જે સમયગાળો છે ફૂલ અવસ્થા અને શીંગો બેસવાની અવસ્થા, ત્યારે સતત જમીનની અંદર ભેજ જળવાઈ રહી એ પણ કાળજી રાખવી જોઈએ. જો જમીન એકદમ સુકાઈ જાય ને પછી પિયત આપીએ, ઘણી વખત ઘણા મિત્રો પિયતનો ગાળો લંબાવી દેતા હોય, પછી પિયત આપે એટલે બધા ફૂલ ખરી જતા હોય. અને એમાંય બપોરના સમયે પિયત આપે. હું ઘણી વખત કહું છું, ઉનાળાની અંદર સવાર અને સાંજનો ટાઢો પરનો સમય પિયત માટે, દવાના છંટકાવ માટે આપણે ખાસ સિલેક્ટ કરવું જોઈએ. હા, લાઇટના આખા દિવસની લાઇટ હોય તો એનું શેડ્યુલ કઈ રીતના કરવું એ મિત્રો આપણે થોડીક પ્રેક્ટિકલી એક ખેડૂત તરીકે રસ્તો કાઢવાનો છે. પણ સવાર સાંજ પિયત આપવાથી આ જે ફૂલ ખરવાની સમસ્યા છે એને પણ આપણે નિવારી શકશું. મેં કીધું એમ, પિયત વહેલી સવારે અથવા સાંજના સમયે આપવાથી આ જે સમસ્યાઓ છે એનું સારી રીતે નિરાકરણ અને એનું ઉત્પાદનની અંદર પણ આપણે સીધો જ એનો ફરક મિત્રો દેખાતો હોય. સામાન્ય રીતે 8 થી 10 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. પરંતુ જમીનની પ્રત, જમીનની ભેજ સંગ્રહ શક્તિ કેવી છે એના આધારે મિત્રો આપણે શેડ્યુલ પણ નક્કી કરી શકીએ. પણ એક કાળજી એ પણ લઈએ કે જમીનમાં પાણી ન ભરાઈ રહેવું જોઈએ. કારણ કે વધુ પડતું જો પાણી ભરાઈ રહે તો પણ ફૂલ ખરી જાય. પાણીની લાંબી ખેંચ થઈને પાણી આપીએ તો પણ ફૂલ ખરે. એટલે મેં કીધું ને, સતત જમીનની અંદર ખાલી ભેજ રહેવો જોઈએ, પાણી ભરાવવું ન જોઈએ અને પાણીની ઘટ પણ ન પડવી જોઈએ. આ પણ એક ખેડૂત તરીકે આપણે જોવાનું છે. બીજો ભાગ આવે પોષણ વ્યવસ્થાપન, ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ જેને કહીએ. તો ખાતરોનું વ્યવસ્થાપન પણ કહી શકીએ. જ્યાં શીંગો અને ફૂલ અને શીંગોની જે અવસ્થા હોય, એટલે કે શીંગોમાં જ્યારે દાણો ભરાય છે એટલે દાણાની ગુણવત્તા સુધારવા માટે આપણે ખાસ કરીને ફોલિયર સ્પ્રે ઉપરથી ખાતરોના છંટકાવની ઘણી બધી ભલામણો કરતા હોય ને શેડ્યુલ પણ એના વાત કરતા હોય. એની અંદર હું જે ભલામણ અત્યારે કરું છું, ખાસ કરીને ફૂલ અવસ્થા અથવા શીંગ બેસવાની અવસ્થા અથવા 45 દિવસની આજુબાજુના મગ અડદ તમારે હોય, ખાસ કરીને 05234 આ વોટર સોલ્યુબલ ખાતર છે. 100 ગ્રામ લેખે 15 લીટરના પંપની અંદર નાખીને આપણે છંટકાવ કરવાનો છે. કારણ કે આનો છંટકાવ કરવાથી શીંગમાં દાણાનો ભરાવદાર થશે અને વજન વધારવા માટે પણ આ કામનું છે. કારણ કે એની અંદર પોટાશ પણ છે, રોગ પ્રતિકારક શક્તિ પણ છોડીને વધારશે. એની સાથે એમિનો એસિડ જે બજારમાં સારા ગ્રોથ પ્રમોટર જે મળતા હોય, તો
તો એ ખાસ કરીને આપણે ફૂલની સંખ્યા વધારવામાં પણ ગ્રોથ પ્રમોટર તરીકે એમિનો એસિડનો ઉપયોગ કરી શકીએ. એટલે 05234 એમિનો એસિડ આ બંનેનું કોમ્બિનેશન પણ આ અવસ્થાએ કરવાનું છે. ત્યારબાદ દાણાની ગુણવત્તા અને વજન વધારવા માટે પણ એક ખાતરો કામના છે, અને એની અંદર સૌથી મહત્વનું છે બોરોન. ઘણા બધા પાકની અંદર ભલામણ કરું છું. બોરોન 20% બજારની અંદર મળે. એ 15 થી 20 ગ્રામ એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવાથી પણ દાણા ચમકદાર બનશે, અને શીંગો જે ફાટે છે એ પણ શીંગો ફાટતી નથી. એટલે બોરોન તત્વ આ સમયે 05234 એમિનો એસિડ બોરોન આ પ્રકારના તત્વો ખાસ કરીને આપણે મિત્રો એની અંદર સ્પ્રે કરવાના છે. આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને સાંજના સમયે ભેજવાળી કન્ડિશનમાં જો છંટકાવ કરશો, ખાસ કરીને 45 દિવસની આજુબાજુના મગડની અંદર, તો તમને ખૂબ સારા પરિણામો મળશે. કારણ કે બોરોનનું કામ છે પોલિનેશન કરાવવાનું. જેમ ઘણી વખત પાકની અંદર પોલિનેશન જ ન થાય તો એની અંદર દાણો જ ન બને, એટલે ઉત્પાદન ન મળતું હોય, તો પોલિનેશનમાં પણ મહત્વનો રોલ ભજવે છે. એટલે પરાગનયનની અંદર પણ ભાગ ભજવે બોરોન, તો બોરોનનો ઉપયોગ કરીશે. એના પછી એક ખાતર અવેજીમાં 05234ની જગ્યાએ જો આપણે વાપરવું હોય, ઘણી વખત પાક પીળો પડતો હોય થોડો ઘણો, ઘણા બધા મિત્રોની ફરિયાદ આવતી હોય, તો 13045 જે પોટેશિયમ નાઇટ્રેટ તરીકે ઓળખાય. આનાથી પણ દાણાનો આકાર છે સારો થાય, મોટો થાય દાણો, વજનદાર થાય, અને પીળાશ પણ દૂર થતી, કારણ કે નાઇટ્રોજન પણ આની અંદર છે. તો 13045 પંપની અંદર 100 ગ્રામ લેખે નાખીને પણ છંટકાવ કરી શકે. પરંતુ જો તમે 05234 એમિનો એસિડ અને બોરોન સિલેક્ટ કરતા હોય તો બેસ્ટ છે એ કોમ્બિનેશનનો આપણે સ્પ્રે કરવો જોઈએ. મિત્રો, ત્રીજો જે મહત્વનો મુદ્દાની વાત કરીએ તો રોગ અને જીવાતનું નિયંત્રણ છે. કારણ કે આ અવસ્થા એવી હોય છે કે એની અંદર રોગ અને જીવાતનું ખૂબ આક્રમણ રહેતું હોય. ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો મને આવતા હોય, પાંદડા કોકડાઈ જાય, વૃદ્ધિ વિકાસ નથી થતો, ક્યાંક ઈયળોની પણ શરૂઆત થઈ ગઈ છે. તો આ સમયે થ્રીપ્સ, સફેદ માખી જેવી જીવાતોનું આક્રમણ પણ પાકની અંદર ખાસ કરીને રહેતું હોય. ઝીણી ઝીણી ઈયળ શરૂઆતના સ્ટેજથી 30-35 દિવસથી શરૂ થઈ જતી હોય, પાંદડા ખાતી હોય, ધીમે ધીમે ફૂલ અને શીંગોની અવસ્થામાં આવશે ત્યારે પણ આ ઈયળનું નુકસાન રહેતું હોય. કાબરી ઈયળ છે, લીલી ઈયળ છે, તો આ પ્રકારના રોગ અને ખાસ કરીને જીવાતોનું નુકસાન રહેતું હોય. રોગની અંદર પણ ઘણી વખત ખાસ કરીને પાનની ઉપરના ટપકા પડતા હોય, તો અથવા ભૂકી ઝારા જેવા રોગની પણ આક્રમણ ખાસ કરીને આ સમયે રહેતું હોય. ઊભા છોડ સુકાવાની જે સમસ્યા છે એ પણ આ સમયે રહેતી હોય. તો રોગ અને જીવાતના આ સમસ્યાઓ ખાસ કરીને મિત્રો મગ અને અડદના જેવા પાકની અંદર ખાસ કરીને 45 થી 60 દિવસના ગાળાની અંદર જોવા મળતી હોય. તો એના માટે શું કરવું? કારણ કે સફેદ માખી છે એક પ્રકારનો, જ્યારે તમે કોઈને બતાવો છો અથવા દવા લેવા જાઓ છો ત્યારે કહેવામાં આવે કે આ વાયરસ છે. પણ મિત્રો, વાયરસ એટલે કે એક પ્રકારની જીવાત એ રોગનો ફેલાવો કરે છે. એટલે ખાસ કરીને કોકડવાનો રોગ તમને દેખાય, તો પીળી નસનો રોગ દેખાય તો યલો વેન મોઝેક આપણે કહીએ, પરંતુ એ રોગ ફેલાવવા પાછળ તો સફેદ માખી જવાબદાર છે. એટલે સફેદ માખીનું નિયંત્રણ કહેવાનું છે, ટૂંકું ટચ આપણે કહીએ તો. આ સફેદ માખીના નિયંત્રણ માટેની પણ દવાઓ કરવી જોઈએ. ઘણી વખત પાન ખાસ કરીને વળતા દેખાય, વધારે પડતું જીવાત હોય તો કોકડાઈ ગયેલા હોય, તો એના માટે આ સફેદ માખી થ્રીપ્સના નિયંત્રણ માટે શરૂઆતના ડોઝની અંદર જૈવિક નિયંત્રકોની અંદર એઝાડિરેક્ટિન 1500 ppm એક પંપની અંદર 60 ml નાખીને છંટકાવ કરાય, અથવા તો બીવેરિયા બાજેના 80 ગ્રામ પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય. જંતુનાશક દવાઓની અંદર એસિટામાપ્રિડ ખૂબ સારી દવા છે, એક પંપની અંદર 10 ગ્રામ, અથવા થાયોમિથોક્ઝામ એક પંપની અંદર 10 ગ્રામ, અથવા તો ઇમ્ડાગ્લોબિડ 10 ml નાખી આમાંથી કોઈ પણ દવાઓ સિલેક્ટ કરીને પણ સ્પ્રે કરી શકાય. બહુ વધારે પડતું નુકસાન હોય તો થાયોમેથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથિનના મિશ્રણવાળી દવાનો પણ મિત્રો આપણે ઉપયોગ કરી અને સારા નિયંત્રણ આ ખાસ કરીને મેળવી શકાય. જ્યાં ઈયળોનો પ્રોબ્લેમ છે, જો આપ અવલોકન કરો ને ખેતરમાં ઈયળ દેખાતી હોય તો એના માટે એમાબેક્ટિન બેન્ઝોએટ 5SG બજારની અંદર મળતી હોય, 10 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકાય. અથવા તો ક્લોરાન્ટ્રીનિપોલ 18.5 SC ના સ્વરૂપમાં બજારની અંદર મળતી હોય, એક પંપની અંદર 5 ml નાખીને છંટકાવ કરી શકાય. તો પણ ઈયળો સામે સારા નિયંત્રણો આપણે મિત્રો મેળવી શકતા હોય. બીજું, ખાસ કરીને જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એને નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા અથવા 10 અર્ક જેવા ઘટકોનો ઉપયોગ કરીને પણ સ્પ્રે કરીને સારા નિયંત્રણ મેળવી શકે. જમીનની અંદર જીવામૃતનો ખાસ કરીને મિત્રો એને ઉપયોગ કરવો જોઈએ. જીવામૃતની અંદર જે ખાસ કરીને ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર, ગોળ, લોટ આ પ્રકારની જે રેમેડી છે, અને એ જ્યારે જમીનની અંદર આપીએ છીએ ત્યારે જમીનનો બાંધો પણ સુધરે છે અને ખૂબ સારા એક્ટિવિટી માઇક્રો ઓર્ગેનિઝમની થતી હોય તો જીવામૃતનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય. ખાસ કરીને ખાટી છાશ જેવી પ્રાકૃતિક નિયંત્રકની અંદર 500 ml પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય. ગૌમૂત્રનો પણ મિત્રો છંટકાવ કરી શકાય. તો આવા જૈવિક, પ્રાકૃતિક અને કેમિકલ અલગ અલગ પદ્ધતિઓથી મિત્રો આપણે જીવાતોનું ખાસ કરીને નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. અને આ પ્રમાણે 45 થી 60 દિવસના ગાળાની અંદર જે અલગ અલગ મેં પદ્ધતિઓ કીધી, પદ્ધતિનો ઉપયોગ કરી અને મગ અને અડદ જેવા કઠોળ પાકનું સારામાં સારું ઉત્પાદન મિત્રો લઈ શકતા હોય છે. ત્યારબાદ મોટાભાગે આ ટૂંકા ગાળાના પાકો હોય છે, અને કાપણીની સમયગાળો પણ ટૂંકો આવી જતો હોય છે,
એટલે ખાસ કરીને મગની અંદર એવી ઘણી બધી વેરાયટીઓ છે કે એક સાથે શીંગો પાકી જતી હોય, અથવા તો જ્યારે 70-80% શીંગો પાકી જાય, કાળી પડી જાય, ત્યારે આપણે એની વીણી કરી લેતા હોય, અથવા તો એક સાથે પાકતી જાત હોય તો એની એક સાથે પાકી જવાથી પણ આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ અને ખાસ કરીને આનું ખૂબ સારું ઉત્પાદન પણ લઈ શકીએ. મિત્રો, તો આ આખી વાત હતી 45 થી 60 દિવસના મગ અને અડદની અંદર ઉનાળુ સિઝનની અંદર ક્યાં ક્યાં એના પગલાઓ ભરવા જોઈએ. એમાં મેં જે પણ મુદ્દાઓ કીધા એ મુદ્દા ખૂબ કામના છે. એનું સારી રીતે જો અમલવારી કરશો તો મિત્રો ખૂબ સારું, સસ્તી પદ્ધતિથી અને ખૂબ સારી રીતે આપણે એમાં વધુ નફો પણ કમાઈ શકશું. તો મિત્રો, આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.